સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર સ્ટાન્ડર્ડ 10માં યુનિટ નંબર 5 જે આપણે પહોંચ્યા છીએ, રીડ 1 આઈ લવ યુ ટીચર. હવે આમ તો જોઈએ તો આપણો જે ટોપિક જે રહ્યો એની અંદર જે શબ્દોનો ઉપયોગ થયો છે કે આઈ લવ યુ ટીચર, તો શા માટે કોઈ એક બાળક અથવા તો કોઈ સ્ટુડન્ટ કહીએ આપણે, એ એમના શિક્ષક માટે થઈને આવા શબ્દોનો પ્રયોગ કરે છે કે ભાઈ હું તમને ચાહું છું. આમ તો આપણે આ આઈ લવ યુ શબ્દ જે રહ્યો એને બહુ સંકુચિત રીતે જોતા હોઈએ છીએ, પણ કોઈ વ્યક્તિ પ્રત્યે તમારા પ્રેમને વર્ણવો એ એક બહુ મહત્ત્વની વાત હોય છે અને એની અંદર કોઈ અતિશયોક્તિ હોતી નથી. તો શા માટે થઈને હેલેન કેલર છે એ એમના ટીચર એને સુલિવાન માટે થઈને આ શબ્દનો પ્રયોગ કરે છે કે આઈ લવ યુ ટીચર, એનું આખું આ વર્ણન છે. તો જે આપણે પોર્શન જોવા જઈ રહ્યા છીએ પહેલા ભાગની અંદર, એના કેટલાક મિનિંગ્સ અહીં લખેલા છે. પહેલો શબ્દ છે ડેફ. ડેફ એટલે બહેરું અને બ્લાઇન્ડ એટલે અંધ. ડેફ, બ્લાઇન્ડ. એનાથી આગળ આપ્યું છે તમને અકાઉન્ટ. અકાઉન્ટ એટલે અહેવાલ. આમ એકાઉન્ટ એટલે સામાન્ય રીતે આપણે હિસાબના અર્થમાં કહીએ છીએ, પણ અહીંયા અર્થ આવશે આપણે અહેવાલ. પામ એટલે હથેળી, જે આપણા હાથની મધ્યનો ભાગ હોય છે. પછી છે થ્રિલ્ડ. આ જે થ્રિલ છે એની અંદર ઈડી લગાડેલું છે, ઉત્તેજિત થયેલું. પછી થ્રોબ. થ્રોબ એટલે ધબકતું. કનેક્ટેડ, જોડાયેલું. હવે કનેક્ટ શબ્દ આપણને ખબર છે, કનેક્ટ ઉપરથી કનેક્શન શબ્દ છે આપણી પાસે. કનેક્ટેડ એટલે જોડાયેલું. ક્યુરિયોસિટી, જિજ્ઞાસા. ટુ અટર, બોલવું. રેઝડ એટલે ઉપસેલું. ટુ અવેકન, જાગી ઉઠવું અથવા જાગૃત થયેલું. પોસિબલ એટલે શક્ય. ઓપોર્ચ્યુનિટી એટલે તક. એબિલિટી એટલે ક્ષમતા. મેક્ઝિમમ એટલે મહત્તમ. અને કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. હવે ટૂંકમાં જો આની વાત કરું તમને, તો આ પાઠની અંદર કોનું વર્ણન છે અને શું આવે છે, અને એકચ્યુઅલી જે ઇન્ટ્રોડક્શન છે એની વાત કરીએ તો હેલેન કેલર, કે જેને આપણે બધા જાણીએ છીએ કે અમેરિકાના સારા એવા વક્તા. બીજું એમના માટે જો શબ્દ આપણે વાપરીએ તો એ રિફોર્મર હતા. રિફોર્મર એટલે સમાજ સુધારક. એ સારા એવા સમાજ સુધારક હતા. બીજું જો કદાચ વાત કરીએ એનાથી આગળ, તો એ સારા એવા લેખિકા પણ હતા. અને સામાન્ય સંજોગોની અંદર આપણે વિચારીએ તો હવે એમના વિશેની જો કદાચ વ્યક્તિગત વાત કરું તો જન્મથી જ એ બહેરા હતા, મૂંગા હતા અને અંધ હતા. હવે આ ત્રણ શબ્દો જો વાપરું ને તમને તરત કહું કે એ વક્તા હતા, લેખિકા હતા, સમાજ સુધારક હતા, તો ખરેખર આપણે એવું વિચાર થાય કે આ શક્ય કેવી રીતે બને કે જે વ્યક્તિ અંધ છે, જે વ્યક્તિ બોલી શકતું નથી કે સાંભળી શકતું નથી, કઈ રીતે સારા એવા વક્તા બની શકે કે કઈ રીતે સારા એવા લેખિકા બની શકે? તો એની પાછળ કોઈકે સારું એવું કંઈક બલિદાન આપ્યું છે, અને એ બલિદાન એમના ટીચરે આપ્યું હતું ને એટલા માટે થઈને અહીંયા આ શબ્દ પ્રયોગ થયેલો છે. આપણી પાસે આ શીર્ષક છે આઈ લવ યુ ટીચર, હું તમને ચાહું છું. એ એને સુલિવાનને હેલેન કેલર કહે છે. એને સુલિવાન છે એમના ટીચર છે. બહુ નાની ઉંમરની અંદર હેલેન કેલર આંખો ગુમાવે છે. આંખ ગુમાવવાથી અને સાંભળી ન શકવાને લીધે તેઓ બોલી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ કે જે બાળક છે એ સાંભળી શકતું ન હોય એ બાળક બોલી શકતું નથી, કારણ કે આપણે જે કંઈ શીખીએ છીએ ઇમિટેશનથી શીખીએ છીએ. ઇમિટેશન એટલે નકલ કરવી. કોકની નકલ કરીને શીખીએ છીએ. એની નકલ કરવા માટે થઈને આપણે પહેલાં સાંભળવું પડે. એટલે બન્યું એવું કે બોલી શકતા નહોતા. હવે આવી સ્થિતિની અંદર એમના જીવનની અંદર એને સુલિવાન નામના એક શિક્ષિકા આવે છે, અને એ શિક્ષિકા એમને નવી જ ટ્રીકથી, એક નવા જ એવા કોઈ કોન્સેપ્ટથી એને બોલતા અને લખતા કરે છે અને વાંચતા પણ કરે છે. હવે આ ત્રણ શબ્દોનો મેળ જ નથી બેસતો, કારણ કે આ છોકરી જે રહી એટલે કે હેલેન કેલર છે એ અંધ છે, તો વાંચે કઈ રીતે? કદાચ તમારામાંથી કેટલાકને નોલેજ હોય તો લુઈસ બ્રેલે એક બ્રેલ લિપિ બનાવી છે. બ્રેલ લિપિ એ છે કે જેમાં ઉપસેલા અક્ષર હોય છે, એટલે કે પોઇન્ટેડ એવા અક્ષર હોય છે, અને એ પોઇન્ટેડ અક્ષર ઉપર કોઈ પણ અંધ વ્યક્તિ છે એ પોતાના હાથને રાખીને, હાથ ફેરવીને એ વાંચી શકે છે. એ એક પ્રકારની એક લિપિની શોધ કરેલી છે. તો એ લિપિની વડે અહીંયા હેલેન કેલર છે એ વાંચતા થઈ ગયા. બીજું લખતા કઈ રીતે કર્યા? તો એમણે સાદા ટાઈપરાઇટર ઉપર ટાઈપિંગ શરૂ કર્યું.
કદાચ મોટાભાગનાએ જોયું હશે કે અત્યારે તો આપણી પાસે આધુનિક કીબોર્ડ હોય છે, પણ પહેલાં ટાઈપરાઇટર આવતા કે જેની અંદર કાગળ લગાવી અને સ્વિચો ઉપર પ્રેસ કરવાથી, દબાણ આપવાથી કોઈ પણ અક્ષર છપાતો. તો એવા સાદા ટાઈપરાઇટર ઉપર એમને ટાઈપિંગ કરતાં શીખવ્યું. અને ત્રીજું કે એ વ્યક્તિને એમણે વાઇબ્રેશનથી, કારણ કે સાંભળી તો શકતા જ નહોતા, તો હોઠના કંપનથી કે કોઈ પણ એક શબ્દ બોલો તો હોઠની અંદર કયા પ્રકારના ફેરફારો થાય છે, ગળાની અંદર જે કયા પ્રકારના વાઇબ્રેશન આવે છે, કંપનો આવે છે, એની ફીલ કરાવીને એમણે એને બોલતી પણ કરી. તો આવા જે ટીચર રહ્યા એ ખરેખર મહાન હોય છે. અને એટલા માટે થઈને કોઈ પણ બાળકને એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને આપમેળે જ સ્વાભાવિક રીતે તે એમના માટે થઈને આવા શબ્દ સરવી પડે કે હું આપને ચાહું છું. તો કઈ રીતે એમણે આખા જીવનને પોતાનું અહીંયા પાઠની અંદર વર્ણવ્યું છે, એમના જ શબ્દોની અંદર આપ્યું છે, એની આપણે શરૂઆત કરીએ. તો છે પેજ નંબર 67 ઉપર, આઈ લવ યુ ટીચર. હેલેન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. હેલેન કેલર છે એ બીકેમ થઈ ગયા ડેફ એન્ડ બ્લાઇન્ડ. આ બંને શબ્દો હમણાં મેં તમને શીખવ્યા, ડેફ એન્ડ બ્લાઇન્ડ. ડેફ અને બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ, કે તે બહેરા બની ગયા અને પાછા કેવા બ્લાઇન્ડ બની ગયા, પણ ક્યારે? વેન શી વોઝ વેરી યંગ. વેરી એટલે ઘણા ને યંગ એટલે નાના. જ્યારે તેણી ઘણા નાના હતા ત્યારે જ તેઓ ડેફ અને બ્લાઇન્ડ હતા, એટલે કે બહેરા અને અંધ થઈ ગયા. સિન્સ શી વોઝ ડેફ. સિન્સ શબ્દ જે રહ્યો એનો અગાઉ ચર્ચા થઈ ગઈ છે, બે રીતે પ્રયોજાય છે. સિન્સ જો શરૂઆતમાં હોય તો કારણ માટે વપરાય છે, અને જો વચ્ચે હોય તો સમયગાળો બતાવે છે. અહીંયા શરૂઆતમાં છે એટલે અહીંયા કારણ બતાવે છે. સિન્સ શી વોઝ ડેફ, કારણ કે તેણી ડેફ. ડેફ એટલે બહેરી હતી. સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. સી ડીડ નોટ લર્ન, તેણી શીખી નહોતી, ટુ સ્પીક બોલવાનું. તેણી બહેરી હોવાને લીધે તેણી બોલતા શીખી નહીં. સો હર પેરેન્ટ્સ, અને તેથી કરીને હર પેરેન્ટ્સ તેણીના માતા પિતા વેર એક્સ્ટ્રીમલી વરી. વેર એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ને વરીડ એટલે ચિંતિત, અને માટે થઈને તેણીના માતા પિતા અતિશયના ચિંતિત હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન, અને બાદમાં દે ફાઉન્ડ તેમને મળ્યા મિસ સુલિવાન એ ટીચર. અને મિસ સુલિવાન કોણ હતા? તો એ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ, જે બહેરા અને અંધ એવા લોકોના શિક્ષિકા હતા, એ તેમને મળ્યા. ધેટ ચેન્જડ, અને તેણે ચેન્જડ બદલી નાખ્યો હેલેન્સ લાઈફ, હેલેનની જિંદગીને. હિયર ઇઝ એન અકાઉન્ટ, અહીંયા આપણને એક અકાઉન્ટ અહેવાલ આપ્યો છે. હિયર ઇઝ એન અકાઉન્ટ, અહીંયા આપણને એક અહેવાલ આપ્યો છે ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ જે શબ્દ રહ્યો જેને આપણે વળાંક કહીએ છીએ, ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ, તેના જિંદગીના વળાંકને અહીંયા વર્ણવ્યો છે ઇન હર ઓન વર્ડ્સ, તેણીના પોતાના શબ્દોમાં. હવે અહીંથી આગળના જે પેરેગ્રાફ રહ્યા એ બધા જ હેલેન કેલરે પોતાના શબ્દોની અંદર વર્ણવેલા છે. અહીં આપ્યા છે કે આઈ સ્ટીલ રિમેમ્બર. સ્ટીલ એટલે હજુને, રિમેમ્બર એટલે યાદ છે. મને હજુ યાદ છે ધેટ મોર્નિંગ, તે સવાર, ઓફ ધ યર 1887, 1887ની એ સવાર મને હજુ યાદ છે. આઈ સ્ટીલ રિમેમ્બર. સ્ટીલ એટલે હજુ ને, રિમેમ્બર એટલે યાદ છે. મને હજુ યાદ છે 1887ની તે સવાર. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ. આઈ વોઝ જસ્ટ, હું હતી ફક્ત 7 years ઓફ એજ, મારા 7મું વર્ષ જ હતું. ધેન માય ટીચર, અને ત્યારે મારા શિક્ષિકા એને સુલિવાન કેમ ટુ અવર હાઉસ, અને ત્યારે મારા ટીચર આવ્યા કેમ ટુ અવર હાઉસ, અમારા ઘરની અંદર. ધેટ ડે, તે દિવસે. નેક્સ્ટ ડે, બીજા દિવસે. સી લેડ મી ઇન ટુ હર રૂમ. લીડનું ભૂતકાળ આપ્યું છે લેડ. લીડ એટલે દોરી જવું. અને જો કદાચ તમને ખબર હોય તો લીડ ઉપરથી જ આપણે લીડર કહીએ છીએ. નેતાગીરી કરતો હોય લીડર, વ્યક્તિ આગેવાન હોય, તો અહીંયા લીડ શબ્દ વાપર્યો છે. નેક્સ્ટ ડે, બીજા દિવસે. સી લેડ મી ઇન ટુ હર રૂમ, તેણી લઈ ગઈ મને તેમના રૂમની અંદર. એન્ડ ગેવ મી એ ડોલ. ગેવ આપી, મી એટલે મને, ડોલ એટલે ઢીંગલી. તેણીએ મને એક ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. આઈ પ્લેડ, હું રમી. અહીંયા સામાન્ય રીતે તમે જોઈ શકો છો સાદા ભૂતકાળનો ઉપયોગ છે. આઈ પ્લેડ ઇટ વિથ ફોર અ વાઇલ, હું તેનાથી રમી.
ફોર એ વાઇલ થોડી વાર માટે, ધેન બાદમાં મિસ સુલિવાન, અને બાદમાં મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ, અને બાદમાં મિસ સુલિવાને મેડ કરી સમ કેટલીક ફિંગર મૂવમેન્ટ, ફિંગર એટલે આંગળીની, મૂવમેન્ટ એટલે હલનચલન, આંગળીના કેટલાક હલનચલન કર્યા ઓન માય પામ, મારી હથેળી ઉપર. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, અને આ મારા માટે હતો એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ એટલે ઉત્તેજનાથી ભરેલો, એક્સપિરિયન્સ એટલે અનુભવ, અને આ મારા માટે ઉત્તેજનાથી ભરેલો અનુભવ હતો. કારણ કે એમને ખબર હતી કે મિસ સુલેવાન જે રહ્યા એ મને કંઈક શીખવવા માગે છે, અને એ શીખવવા માટે થઈને આપણે જાણીએ છીએ કે જેમ નાનું બાળક છે એને લખતા શીખવાડતા હોય તો જેમ એક પાટીને પેનનો ઉપયોગ કરીએ છીએ, આપણે સ્લેટનો ઉપયોગ કરીએ છીએ, એમ અહીંયા હેલેન માટે થઈને આ બધું શક્ય નથી. એટલે તેમણે પોતાના હાથથી હેલેનની હથેળીની અંદર લખવાની શરૂઆત કરી, અને ત્યારે આ બાબત જે રહી એટલે કે આ ઘટના એક આખી રહી એ ખૂબ જ આતુરતાથી ભરેલી હતી. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ, ગેટનું ભૂતકાળ આપ્યું છે, ગોટ ઇન્ટરેસ્ટેડ, મને રસ પડવા લાગ્યો. ઇન ધેટ પ્લે, આ રમતની અંદર મને રસ પડવા લાગ્યો. એન્ડ અને સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ્સ, સ્ટાર્ટેડ શરૂ કરી દીધી, ઇમિટેટિંગ, ઇમિટેટિંગ એટલે નકલ કરવી, અને નકલ કરવાની શરૂ કરી દીધી ધ મુમેન્ટ્સ હલનચલનની. સી મેડ વિથ હર ફિંગર, કે જે તેણીએ કરી હતી વિથ હર ફિંગર, તેણીના આંગળા વડે, આંગળા વડે જે કાંઈ હલનચલન કર્યું હતું એની મેં નકલ કરવાની શરૂ કરી દીધી. વેન આઈ ફાઇનલી સક્સીડ, અને જ્યારે ફાઇનલી અંતે સક્સીડ સફળ રહી ઇન ડુઈંગ ધેટ, તે કરવામાં, કરેક્ટલી, કરેક્ટલી એટલે તદ્દન તેવું જ, આઈ વોઝ થ્રિલ્ડ, અને ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ, થ્રિલ્ડ એટલે રોમાંચિત થઈ જવું, આઈ વોઝ થ્રિલ્ડ, અને ત્યારે હું રોમાંચિત થઈ ગઈ. આઈ ડીડ નોટ નો, અને ત્યારે આઈ ડીડ નોટ નો, હું જાણતી નહોતી કે ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, આઈ વોઝ સ્પેલિંગ, હું લખી રહી હતી, અને ડોલ શબ્દને, ડોલ શબ્દ જે રહ્યો એ આપણને છૂટો આપ્યો છે. એ છૂટો એટલા માટે આપ્યો છે કે હેલેને પોતાની હથેળીની અંદર એ લખી બતાવ્યો છે. એટલે એ લખ્યું છે કે તે દિવસે મને તો ખબર ન પડી કે આ રમતની અંદર મિસ સુલિવાને મને હાથમાં ડોલનો સ્પેલિંગ શીખવાડ્યો હતો. સમ ડેઝ લેટર, કેટલાક દિવસો બાદ, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અને ત્યારે અમે, વી વેર વોકિંગ ચાલુ ભૂતકાળનો ઉપયોગ છે, કેટલાક દિવસો બાદ અમે ચાલી રહ્યા હતા ઇન અવર ગાર્ડન, અમારા બગીચાની અંદર. સડનલી, એકાએક, માય ટીચર પુટ માય હેન્ડ, અને ત્યારે માય ટીચર, મારે શિક્ષિકાએ, પુટ માય હેન્ડ, પુટ એટલે રાખ્યો, માય એટલે મારો, ને હેન્ડ એટલે હાથને, અંડર ધ વોટર ટેપ, વોટર ટેપ એટલે પાણીનો નળ, પાણીના નળની નીચે અચાનક જ તે મારા ટીચરે મારો હાથ રાખી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર, જેવો કુલ, કુલ એટલે ઠંડો, ફ્લો એટલે પ્રવાહ, જેવો ઠંડો પ્રવાહ ઓફ વોટર પાણીનો, રેન ઓવર હેન્ડ, રેન દોડી ગયો, ઓવર હેન્ડ મારા હાથ ઉપર, મારા હાથ ઉપરથી જેવો જ ઠંડા પાણીનો જે પ્રવાહ છે એ હાલી ગયો. સી સ્પેલ્ટ, અને તેણીએ લખી દીધું વોટર ઓન માય અધર પામ, મારી બીજી હથેળીની અંદર વોટર શબ્દ લખી દીધો. અધર એટલે બીજી, ને પામ એટલે હથેળી, મારી બીજી હથેળીની અંદર વોટર શબ્દ લખી દીધો. વી પ્લેડ ગેમ એવરી ડે, અને વી પ્લેડ અમે રમ્યા, ધીસ ગેમ આ ગેમને, એવરી ડે રોજે રોજ, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, ટચિંગ સ્પર્શ કરીને, ડિફરન્ટ એટલે જુદા જુદા, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે પદાર્થને. ઇટ અવેકન્ડ માય સોલ, અવેકન્ડ એટલે જાગૃત કરવું, અને તેનાથી જાગી ઉઠ્યું. અવેકન્ડ માય સોલ, માય એટલે મારો, ને સોલ એટલે આત્મા, અને તેનાથી મારા આત્મા જાગૃત થયો. આઈ કેમ ટુ નો ધેટ, કેમ ટુ નો મને જાણવા મળ્યું કે, એવરીથિંગ હેડ એ નેમ, દરેક વસ્તુને હેડ એ નેમ પોતાનું નામ હોય છે. નાવ હવે, ઈચ નેમ ગેવ બર્થ, ઈચ દરેક, નેમ એટલે નામ, ગેવ આપ્યું, બર્થ જન્મ, ટુ એ ન્યૂ થોટ, ન્યૂ એટલે નવા, ને થોટ એટલે વિચારને. દરેક શબ્દથી અથવા તો દરેકે દરેક શબ્દથી મારા મગજની અંદર નવા જ વિચારોનો જન્મ થયો. કારણ કે અત્યાર સુધી બહુ સીમિત વિચારો હતા, કારણ કે દુનિયા હારે કંઈ લેવા દેવા જ નહોતું, અંધ હતા, દુનિયા જોઈ જ નહોતી, બહેરા હતા,
કંઈ સાંભળ્યું જ નહોતું અને મૂંગા હતા, બોલી શકતા નહોતા, એટલે દુનિયાએ કંઈ લેવા દેવા નહોતું. પણ ધીમે 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 કરતાં નવા શબ્દો શીખવાથી એમના મગજની અંદર નવા નવા વિચારો જન્મવા લાગ્યા. એવરી ઓબ્જેક્ટ, એવરી દરેક ઓબ્જેક્ટ એટલે પદાર્થને, આઈ ટચ્ડ કે જેને મેં સ્પર્શ કર્યો, સીમ્ડ લાગતો હતો, થ્રોબિંગ વિથ લાઈફ, થ્રોબિંગ ધબકતી હોય, લાઈફ એટલે જિંદગી. દરેક વસ્તુને હું અડતી એ બધાની અંદર મને તો જાણે જિંદગી હોય એવું લાગતું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, આઈ વોઝ કનેક્ટેડ, હું જોડાયેલી હતી, વિથ ધ વર્લ્ડ દુનિયા સાથે, થ્રુ ઓલ ધ વર્ડ્સ, થ્રુ એટલે વડે, ઓલ એટલે બધા, વર્ડ્સ એટલે શબ્દો, આ બધા શબ્દોથી હું દુનિયા સાથે જોડાયેલી હતી. મિસ સુલેવાન યુઝ ટુ ટેક મી, યુઝ ટુ ભૂતકાળની રોજિંદી ક્રિયા, મિસ સુલેવાન છે એ લઈ જતા, ટેક મી ટુ લોંગ વોક્સ, લોંગ એટલે લાંબી ને વોક એટલે ચાલવા માટે થઈને. એવરી મોર્નિંગ, એવરી એટલે દરેકને, મોર્નિંગ એટલે સવારે, રોજ સવારે મિસ સુલેવાન મને ચાલવા માટે લઈ જતા. આઈ હેડ એ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક, આઈ હેડ લોટ્સ ઓફ ક્વેશ્ચન, મારે ઘણા પ્રશ્નો હતા પૂછવાના. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ્સ, અને આઈ વુડ રાઇટ હું લખી નાખતી, સમથિંગ કંઈક ઓન હર પામ્સ તેણીની હથેળી ઉપર, એન્ડ ઇન ટર્ન બદલામાં સી વુડ ટોક ઇન ટુ માય પામ, અને તેણી બોલતી ઇન ટુ માય પામ, મારી હથેળીની અંદર, એઝ પીપલ ટોક જે પ્રકારે લોકો વાત કરે છે, ઇન ટુ એ બેબીઝ ઇયર, કોઈ બાળકના કાનમાં જેમ વાત કરતા હોય એમ મારા કાનમાં પણ કહેતા, પણ આ કાનની અંદર નહોતા કહેતા, એની હથેળીની અંદર કહેતા. માય ટીચર સેટિસ્ફાઈડ, મારા ટીચરે સેટિસ્ફાઈડ સંતોષ આપ્યો હતો. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટી એટલે કોઈ પણ વસ્તુ જાણવાની જિજ્ઞાસા, મારી જે જિજ્ઞાસા હતી એટલે કે મારી જાણવાની જે જિજ્ઞાસા હતી તેને મારા ટીચરે હંમેશા સંતોષીથી, સેટિસ્ફાઈડ એટલે સંતોષ આપવો. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, અને હવે એવરીથિંગ એટલે દરેક, અરાઉન્ડ ફરતે, મી એટલે મારા, ફુલ ઓફ લાઈફ મારી આસપાસની દરેક વસ્તુમાં જીવન હતું, લવ એન્ડ જોય પ્રેમ હતો, અને જોય આનંદ હતો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, સેકન્ડ એટલે બીજું ને સ્ટેજ એટલે તબક્કો, શીખવાનો બીજો તબક્કો, સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, મોર એટલે વધુ, ડિફિકલ્ટ એટલે અઘરો, શીખવાનો બીજો તબક્કો જે રહ્યો એ બહુ અઘરો હતો. વોઝ મોર ડિફિકલ્ટ, ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન, અને તે ઓલ્સો બેઝડ ઓન, તે હતો બેઝડ ઓન ને આધારે, ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, સેન્સ એટલે સંવેદના અને ટચ એટલે સ્પર્શની, અને જે બીજો તબક્કો હતો એ અઘરો હતો કારણ કે તે સ્પર્શની સંવેદનાનો હતો. મિસ સુલેવાન વુડ સ્પીક એ વર્ડ, મિસ સુલેવાન છે એ શબ્દ બોલતા, વર્ડ એટલે શબ્દ, એક શબ્દ બોલતા, એન્ડ અને આસ્ક મી ટુ ટચ, આસ્ક કહેતા, ટચ સ્પર્શ કરવાનો, હર લિપ્સ તેણીના હોઠને, થ્રુ સ્લોલી અને ખૂબ જ ધીમેથી. આઈ લર્ન ટુ સ્પીક, અને ત્યારે આઈ લર્ન્ટ હું શીખી. તમે જોઈ શકો છો કે મિસ સુલેવાન છે એણે શીખવ્યું કેવી રીતે એને બોલતા, અને એ કહે છે કે આસ્ડ મી ટુ ટચ હર લિપ્સ, તેણીના હોઠને અડવાનું કહેતા, એન્ડ થોટ સ્લોલી, અને તેના ગળાને સ્લોલી હળવેથી, આઈ લર્ન ટુ સ્પીક, અને ત્યારે હું લર્ન શીખી, સ્પીક બોલવાનું, થ્રુ એટલે વડે, ધ મુવમેન્ટ્સ ઓફ, મુવમેન્ટ એટલે હલનચલન, મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ હોઠના હલનચલનથી, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને વાઇબ્રેશનથી, કંપનથી, ઇન ધ થ્રોટ ગળાની અંદર. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, અને જ્યારે આઈ અટર્ડ હું બોલી, માય ફર્સ્ટ વર્ડ મારો પહેલો શબ્દ, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, અને તેનાથી ઇટ ગેવ મી મને આપી, બાઉન્ડલેસ, બાઉન્ડલેસ એટલે અસીમિત, જે સીમિત હોય એને બાઉન્ડ્રી કહીએ આપણે, આ તો બાઉન્ડલેસ, બાઉન્ડ્રીથી આગળ, ડિલાઇટ એટલે આનંદ, અને તેનાથી મને અસીમિત આનંદ મળ્યો. નાવ હવે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, અને હવે મેં મારા રમકડા સાથે વાત કરવાની શરૂ કરી, સ્ટોન્સ પથ્થરો સાથે, ટ્રીઝ વૃક્ષ સાથે, એન્ડ બર્ડ્સ પક્ષીઓ સાથે, ઇન ધ ગાર્ડન બગીચાની અંદર. આઈ ફેલ્ટ અમેઝડ, અને ત્યારે મને આશ્ચર્ય થયું, એન્ડ ડિલાઇટેડ અને ડિલાઇટ આનંદ થયો, એઝ માય સિસ્ટર કે જ્યારે મારી બેન, રેન ટુ મી દોડીને આવી, રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર કે જ્યારે મેં તેણીને બોલાવી,
એન્ડ માય ડોગ અને મારો કૂતરો ઓબેડ માય કમાન્ડ્સ. ઓબેડ એટલે અનુસરવા માંડ્યો. માય કમાન્ડ્સ મારા કમાન્ડ્સને એટલે કે મારા આદેશોને. આઈ વોઝ એબલ ટુ સ્પીક હું જ્યારે બોલવા લાગી. ઇટ વોઝ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. આ મારા માટે થઈને ચમત્કાર હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી જ્યારે મેં અભ્યાસ કર્યો સિરિયસલી ગંભીરતાપૂર્વક. ઇટ સીમ્ડ આ લાગ્યું મોર લાઈક પ્લે ધેન વર્ક. મોર એટલે બધું, પ્લે એટલે રમત, ધેન વર્ક મને વધારે રમત જેવું લાગતું કામ કરતા. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. વેન એવર જ્યારે પણ એનીથિંગ કાંઈ પણ ડિલાઇટેડ આનંદ આપતું ઓર ઇન્ટરેસ્ટેડ મી મને રસ આપતું. મિસ સુલેવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ અને ત્યારે મિસ સુલેવાન એની મારી સાથે વાર્તા અથવા તો વાત કરતા એઝ ઇફ જાણે કે સી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ જાણે પોતે પણ નાની છોકરી હોય એવી રીતે મારી હારે વાત કરતા. સી ટોટ સબ્જેક્ટ્સ તેણી શીખવતી મને સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ વિજ્ઞાન જેવા બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. મેકિંગ એટલે બનાવીને, સો એટલે ઘણા, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, વધુ રસપ્રદ બનાવીને શીખવતી. ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ અને તેથી કરીને આઈ રિમેમ્બર્ડ યાદ રાખતા એવરીથિંગ બધી જ વસ્તુઓ મને યાદ રહી જતી. થેન્ક યુ.